અલ્યા ચાચુ એ ચાચુ અલ્યા પોણી પા તારા બાપને પોણી પા ઓય તરસે મરી ગયો ઓલે પોણી પા કોઈ નહીં મારે તો હું હોય એ પેલો હોસ પડે પડ અંદર મર અંદર ડૂબ ને પાણી પી એટલે હું તને મહી નાખવા મોટો કર્યો હમીએ તાર પાણી પીએ તું પૂતમ પી લેવાનું એ નહીં એવડો મોટો હોસ બનાવી આલ્યો પોણી પા લ્યા હું લેવો એમ કરી પી લે ઊભું થઈને જાવ અહીંથી એટલે આ હવે હોજા આયા પગે નહીં હેડી તો તે નાદ પે બક્કલ લાઈન હો જાવ ઓછા કરું ચમ હવા કાઢ નાખું અલ્યા આવા ન આવે ઈમાં તે હો જાવ ઉતરી જાય એમાં તો તું પોણી ભલાય જાય યાર હું તો કહું અમે પાવાનું નહીં મને કદી પાવ્યું તમે તો હું અલ્યા તમને આવડો પાવું. મોટો કર્યો હે તને હું. એ તો હું હાથે લે ને એનો હેડફોન ત્યાં ગાય ગાય રમીને પાણી પીવા જતો ખબર તું પોણી ભલાય એમ સોન મોનો હેડ હું તો કઈ પાતો નહીં હું તો જઉં ઊંઘવા આવો થાક અલ્યા લાગ્યો યાર રખડવા જતો ને તે થાક લાગ્યો તું હું એ રખડી કમાઈ લઈને આવી તે થાકી ગયો હાલ કમાણો તો શું કમાણો? 100 રૂપિયા કમાણો તો 100 રૂપિયા કમાણો તો તાણ પેલો ખાવાનું પડ્યું હોય તો લાય હવે એટલે ચિયા બહાર વધ્યો તો એક ખાન પડી છે તું શું કરતું તો ઘરમાં હતા ઘડી હું તો ઘર ગટ્ટા રમતો તો તારું જાય તારું તું અત્યારે ઘર ગટ્ટા રમી તારા ઘર ગટ્ટા રમવાની ઉંમર હે એ તો કમાવાની હે રમકડો લાવ્યો તો ન બે ત્રણ હા? રમતો તો બોલા તો રમકડો એ હું રમો તારે રમવાનો લે તારા રમવાનો આટલી ઉંમરે તું રમે લે રમકડો રમે એવું લાગી તાણ હજુ હું તો ભેળો થઈ ગયો તો તાજો નોકરી ધંધો જા નોકરી તો આપણે કરવાની હે ને હા ઓવા છે ને આપણે ફેક્ટરી ખોલી લે ત્યાં તું હું ફેક્ટરી ખોલી તું આખી જિંદગીની ફેક્ટરી ખોલી જ છે કે આ બધું બખાડો કરે કે બધું ઊંઘવા દેવો અલે લાઈ લે અલે આ પોણી લાઈ જેચો હેડે મો ચોક્કસ તે જાકે તો બધા રાહ જોઈને જ બેહ્યા તું તાર જા તો કે રાજુ બેઠાઈ ઉપર અહીંયા ઉપર છો મોકલે પોણી પા ના હોય ને તો અને મારા તળામાં ધક્કો મારી પાટું મેલીને મારવો પડશે કે પાણી પીતો પીતો જાય તો ખરા ઉભા હવે અલે જેચો આ તારું ભલું થાય તારું પોણી પા હું કરવાના આવા છોકરા પોણીએ પાતા નહીં ભૂખે જબરજસ્ત લાગી હે ઘરમાં કોઈ ખાવાનું નહીં હવે કરવાનું હું પૈસા નહીં ઘરમાં એક રૂપિયો હવે પેલા ઘટુભાઈઓને થોડી માગવા જાઉં તોય ઉપાધિ થાય કે કોઈ તો પૈસા માગવા નારે કે ખાવાનું માગવા આયા હવે મારું કરવાનું પાછું બોલાવો પેલાને અલ્યા ચાચુ અલ્યા ઓય આય હા ઓ બાકી ઓય આય એ ચાચુ હેડ્યો લે જાકતે તને કયા રસ્તા રોક્યા જે તે પેલો શેડીઓ ખુલ્લું મેલ્યો જા પેલું ખાવાનું પડ્યું તો લાયક એટલે ચિયો ભા મેલીને જ્યો તે કઈ ખાવાનું પડી છે તું ખાવાનું લાવે ભૂસ્યો થયો હું ભૂખ લાગી હવે કશું નહીં બનાવ્યું કશું હદ ને નું બનાવો તારું ચાય તારું હું તો ખાઈને આવ્યો હું તો ખાઈને આવ્યો તો બજારમાં ચોકણ ખાઈને આવ્યો બજારમાં જતો ને તો નાસ્તો કરીને આવ્યો અલ્યા તારા બાપની પડી કે નહીં પડી કે એકલો એકલો ખાઈ આવ્યો જઈ લેટવા તો તું યાર એક તો નહીં તને તો લઈ જવું લે અરે હવે ઘેર તો લાવું તું બાપુ લે અલ્યા એરો નાસ્તો અમાર માટે આવો તમે ના ખાય કે તમારે દોધ બત નહીં એટલે હા ઓહો એવું હોય તાણ અલ્યા ચાચુ હેડે હું લાય કોક ખાવાનું હોય જાકે લે આ કે ના કે જવન તો કે અંગાત જતું રહેવાનું બાપ નહીં કોઈને હાથ પકડ્યા નહીં પગે બંધ્યા નહીં અલ્યા ખાવાનું લાય ઓય વતવા ભડા ભડ બોલી હું તો ખાઈને આવ્યો મારું ઊંઘવા દે યાર મને ઊંઘ આવે હવે ચોકડ ઊંઘે ઘરમાં તારા બાપાનું તું વિચાર્યું નહીં એ બાપાએ અમારું શું વિચાર્યું તમે બાપાનું વિચારીએ અલ્યા વિચાર્યું ના હોય તો આવડો મોટો ના કર્યો હોય તને અલ્યા વિચાર્યું ખવાય. વિચાર્યું હોત ને તો તાય ધંધો લઈને બેહ્યો હોત હું તું ધંધો કરી તું ભણ્યામાં દાદન માર્યો નહીં કશામાં દાદન ના માર્યો માથે પડી તું તો તમે માથા પડ્યા યાર મને હવે ઊંઘવા દે યાર શાંતિ પેલા ગટુભાઈ ઘેર જા ત્યાં કોઈ ખાવાનું લઈ આવે તો મુખ ખાવું હોય હું માગવા જોઈ ઓ જા માગ ભીખ તું હું લે માગું ખાવું તારે મારવાનું લેવા જવાનું લે અલ્યા ચાચુ
બાપુને ભીખ માંગવી પડે બેટા. ના મગાય. ઓ જા લઈ આય. હું તો કોઈ પૂછવામાં જતો નહીં. તારે ખાવો તો જા, માંગતા જા. હું તો ખાઈને આવ્યો છું. કલ્યા મારા માટે ખાવા આવી? ચમ લોહી પીવા આવ્યો હી તું? હું લોહી પીતો જ નહીં. હું દૂધ પીવું. તું લોહી પીધું મારું, તું લોહી પીને જ મોટો થયો. લોહી પીધો ને તો આવું પાડા જેવું શરીર ના હોત લે. ઓલા ગટુભાઈ ચંદુભાઈ કઈ કે સંસ્કારી તમારો છોકરો મુકોલે સંસ્કારી કે તમારો મોટો થઈને કે નોમ બનાવશે. ગટુભાઈ એવું કહેતા હતા પણ નોમ બનાવ્યું પણ મને તો મને ભિખારી એમ કાલ્યો ભીખ માગતો કર્યો. શું કરવાનું? એટલે મેં નતું કીધું કે મારે સંસ્કારી કે મુછે મગાય સંસ્કારી મને કેજો. લે ચાચો હા ખાવાનું લાય. નહીં ચોકથી લઈ આય ગમે જા. ખાવ તારે હું ભીખ માંગવા જાવ અહીંથી એને મને ઊંઘવા દેજે. હું ઉઠાડતો નહીં. અલ્યા દાડી ભીખ માગતા શરમ આવે હ પણ પેટ ભરવા ઓલે કોક કરવું પડશે. ભીખ માગવી પડશે. ઘરમાં વાટકો લઈને જવા દે. અલ્યા ચાચો ઓય મરકા છો જો પેલો વાટકો લાય. વાટકો લાય વાટકો. લે જા માગવા જા. હા એવું કરવાનું છોકરામાં. હવે ઉઠાડતું નહીં કીધું. ઊંઘી જા ઓહો. ઊંઘી જા સોનું મોનો. ઓ મથુર, ઓ મથુર, અલ્યા ઊભો થા લ્યા હું હેડ્યો. અલ્યા મોહણીયા હેડ્યો હવે. મેળા મારા આબાનું. મેડમ નહીં જતો લ્યા મોહણીયા હેડ્યો નહીં પાડતો. ભૂખ માગવા આવ્યો ભીખ. મોહણીયા ભીખ ન લેવા દેવાને. અલ્યા ખાવા કોઈ નહીં ખાવાનું હાલ વધ્યું હોય તો. હા ઓ ત્યાં ચાર્જમાં પડ્યું. અલ્યા ચાડમાં કૂતરો ખાય મોણા ના ખાય. મેં ચાર્જમાં નાખ્યું તું. અલ્યા ચાડમાં પડેલું ખાવાના તો ઘરમાં જ ગઈશું નહીં આપણે. શું કશું નહીં. ગઈશું નહીં. આખી જિંદગી ભેગી મજૂરી કરી પણ કોઈ ભેગું ના કરી. હા તમે શું કર્યું તા? તાણ તો આપણે બેની તો વાત કરું. તમે ભેગું નહીં કર્યું, તમે નહીં કર્યું. તું આખી જિંદગી દારૂમાં કાઢી અને મેં આખી જિંદગી પેલા પાછળ કાઢી દે. એ કશું કોમ નો નહીં. માથા પડ્યો મારા તો યાર. એવું પગમ ચમ ના પડ્યો. અલ્યા પગમ પડ્યો હોય તો સારું હતું પણ આ તો માથા પડ્યો. એટલો જ ઊંચો થઈ ગયો માથા પડે છે. મથુર હા ભીખ હાલ. બેગ ઓહ બેગ મારા માગવી પડે એવું છે. ચાલ નહીં કોઈ કશું નહીં. હા અલ્યા અલકલ્યા હું હેડ્યો. ચોકન મારા આબાનું. ચોકણ આયે તું. તારંગાત ચોકણ તારંગાત જો આપણે નેના હતા ત્યાં ભેળું આયા. ભેળું ફરતા ભેળું ભણ્યા એટલે જો ફરવા જઈએ તો આપણે બે અંગાત જ જતા. એટલે મારા આબાનું તારંગાત. અલ્યા મથુર હું હેડ્યો અલકા. આબાનું છે યાર. અલ્યા તારી ઓને કોણ સમજાવે કે હું મોહણીયામ જવાની વાત કરું. અલ્યા અલકલ્યા હાલ હું જઉં ને કા. જા દે નહીં આ બુજાન કાઢીએ ના લઈ જવું હોય તો. પણ તું નહીં આવે કે હું એવી જગ્યાએ જઉં હું. હે વાહ તો નહીં આબુ તંજા માત્ર ફાઈન કશું નહીં. તું 70 બાધાઓ રાખે ને તોય નહીં આવે કી. એવું વાહ તન તું જો ઈકણ જ્યો તા. મને તો ભગવાનનો હુકમ થયો કાઈ ક્યાં ભગવાનનો હુકમ છે? રણુજા વાળાનો? ઉપરથી ઉપર. ઉપરથી ટિકિટ ફાટી. વાહ ચોકન ટિકિટ ટિકિટ હજુ આલી નહીં. આવવાની હે ઓનલાઈન. ઓનલાઈન આબાની હે. વાહ તો જતા બાબાને તો કશું ખાવા નહીં પડ્યું. યાર તને બેસ ચાન્સ હું જઉં હેડ. આવ અલે કોકાલ નહીં કોઈ. કોઈ નહીં મરતા તું એ મોહણીયામ જા હવે. જા તું મને ઓલા મોકલી આવી ગયો ત્યારે. હમણાં જો ભીખ આલી હોત ને કેમ મથુર મારા કરતા હવાયો જીવીને આમ થજે. આ ના લી એટલે કેવું બોલે મોહણીયામ જા જા તારી ઉંમર થઈ ગઈ મરવા પડ્યું ને એક તો સારું બોલતો તો શીખ. આ પેલા ઘેર જો કોઈ ખાવાનું ભાડ્યું નહીં, કોઈ પૂંછી ખાવા જતું નહીં. આ ચંદુ ઘેર મળશે હાલા તો સારું કટકો રોટલો ભગવાન સારું કરે. અલ્યા ચંદુ અલ્યા હું હેડો લે. લે જકણ હેડે મને લઈ જા. એ હું હેડો લે. તમે મારા
બાપાને કીધું હોય, મને નહીં કહેજો એટલે હું નહીં આવું. હું મારા બાપાને હંગાત જ આવીને કે હાલ થેલા પેક કરું ઘરમાં. અલ્યા ઓને તો ઠેલા પેક કરવા કહી લે આર્યો. હું તો મોહણે મેડ્યો તને મોહણે ચોકલ લઈ જાઉં. હા તારે ના આવે તારે બાપાને મોકલ. મારા બાપા બાજુ લે ગોમમાં જઈ. આ તો મને કટકો રોટલો હાલ ભગવાન સારું સારું કરશે. પણ માં તો 2 રોટલી જ છે એટલે હું 2 રોટલી ખાઉં દાડાની. અલ્યા ભગવાન સારું કરશે. અમાર જવાનું નહીં જરૂર, ઘરમાં જ બે હારે આવી. એવું ઓવે અહીં બેઠા જો સીધા. સારું હેડ હું જઉં. હારું. માથે પડ્યો વાનો છોકરો માથે પડ્યો. અલ્યા મારું બીડું બે ઘર પડે પણ તો ખાવાનું ના મળ્યું, કોઈને ના આલ્યું. હવે ઘટુ પર ખાવા ના આલે તો સારું હો, ન તો ભૂસે મરી જવાના દાડા આવતી. તો પેલો માથે માથે પડ્યો, હું કરું કોઈ ખબર નહીં પડતી. કોણ મરી ગયું? કોણ મરી ગયું? હા? કોણ મરી ગયું? કોઈ મરી લઈ ગયું. કોઈ નહીં વાપરો ઘેર છોકરો ઊંઝેલો આવે તો વાપરો ચમકી જા ઘેર જઈને રોવા પોતપોતાના યાર. અરે તમારે ઘેર જઈને રોવાય અમારે ઘેર ના રોવાય. અલ્યા એમનેમ નહીં રોતો યાર. ચમ ખાવાનું ગોતું કોઈ ખાવા નહીં આલતું. ઘેર જે છોકરો નહીં બનાવીને ખાઈ લેતા હોય તો છોકરો તો ઈનું કરીને આવ્યો, બજારમાં જોતો તે નાસ્તો કરીને આવ્યો. હા તાણ મને ભૂસે મહિના છો તે મને કીધું કોણ નહીં. ખવડાવે. ચમ ઘેર ખાવાનું પડી જ જાય. ઘરમાં 1 રૂપિયો નહીં ને ગોળતો નહીં, મજૂરી કેવું તો જતો જ નહીં. અલે અમને લાગ્યું કે રહ્યો નાનપણમાં ચેવો સારો લાગે કે આનો સંસ્કાર એ કોઈ બાપનું નામ રોશન કરશે. કર્યું રોશન પણ ભિખારીઓ એમ કર્યું. કંકોડો રોશન કર્યું તાણ નામ તમારું ખરાબ કરીને જોઈ રહ્યો. હવે શું કરવાનું મારે મળી દારો આવ્યો. તો એમ નહીં તમે કોઈ ખાલી ગોટાયા માગે તાણ ઓલા મથુરભાઈ કીધું પાડોશી નતા. પાડોશી શું કરવાનું, એને કોઈ ઘરમાં ફૂંચી ખાવા લઈ મને હું ખાવા આલે. અરે ખાવામાં તો કોઈ ના પાડે. અલ્યા હું જઈને આવ્યો યાર. ચમ કેવું કહેતો પેલા ચંદુન ઘેરે જતો તો એનો તો ઘેર નતો. ચંદુ ઘેર નહીં ચંદુ બાર જ્યો ખબર નહીં મને, હું છો ગમમાં તમારા ઘરે બેહી રહ્યું તે ખબર હોય. એટલે હું એમની નવડો ની બે રહેતો હા પેપર વાંચવા જાઉં ને એટલે ખબર હોય બધી મને હા. કેવું હતું બોલો હવે. ખાવાનું આલજો યાર, ભૂખ લાગી હે. ખાવાનું લેવું ઓહો. ખાવાનું તો આલું પણ તમારો છોકરો છોકરો ઘેર હે યાર. ઘેર ઓહો. અને કોમ ધંધા જતો નહીં. સ્વાદ જતો નહીં, માથે પડ્યો. એટલે એને થોડો દેવાની કોમ ધંધા મોકલો ને રખડેલ પાકશે જ્યાં ગામમાં ચેટલા બધા રખડેલા ખબર. એ તો પહેલા આવા મોઢા ચડાવેલે ના સુધરો કે. હા. તમે તમારા છોકરાને બહુ મોટા ચરાયો. મોઢા ચડાયો હોય તમે તો માથે પડ્યો એનો. એમ ના પેલો ચંદુ રહ્યો ને એ છોકરો હતા ને એનો ને તો એ દેવાળા કોઈ નોમાં બોલે કે નહીં રહ્યો. વાત સાચી હે, સંસ્કાર આલવા પડે અને યાર. મારો છોકરો રહ્યો ને જેને મોનથી બોલાવે ને એને મોનથી બોલાવે ભાવ ખબર. જે કાકો તો એને કાકો જ કે કોઈ ગાડી નોમથી ના બોલાવે. એવું નહીં, એવું જોવાય યાર. નક બેડા ઘેર આવીને લાલ થઈ જાય. બાપ એવો બેટો જોવે. અને તમે તો અમે બોલતા કે તમારા છોકરાને થોડું સમજાવ. મારો છોકરો તમારો છો હવે તમારો છોકરો અમે કોઈ કર્યું. અમને હોમો પડ્યો પણ શું કરવાનું હવે. એ મોટા થઈને જ થાય. તમે પેલા મેનો હોય મોઢા ચરાવે એટલે શું થાય નું. તમે હવે થોડા સંસ્કાર આલજો એટલે સુધરો યાર. અમારા સંસ્કારથી ના સુધરાઈ રહ્યો. ચમ અમે તો સંસ્કાર આલી આલી થાય છે નાનપણથી સંસ્કાર આલી લઈએ. માર તો પેલો મથુરીઓ એક સહારો હતો ને હા એ બાતલ જોઈ યાર. ચમ એ હવે શું કે મને શું કે? કે તારો નાનપણનો ભેરું કે તારો મરે ને તો કરી તારો સાથ આલે. એવું સાથ આલે. રોટલો માગવા જો તે મને કે કશું નહીં. દોઢા તારો બોલો નહીં યાર. મારા એટલે કોઈ સાથ ના આલે. તારે યાર શું કે સાથ આલું એટલે ખાવાનું આલીને સાથ કોઈ હાલતું છે. એટલે હું કહું લ્યા મથુરિયા હું હેડ્યો લ્યા તે હું કે ખબર હે કે હું આવું ફંગાઈ. હોય તો પછી તમે ચોકન જતા હતા. એટલે મોહણિયા મી યાર શું કરે. મોહણે મુકા જવું પડે યાર વગર પોકટનું. ખાવાનું નહીં, ઘરમાં રૂપિયો નહીં. હા પેલો લાઈટ વાળો લાઈટ કાપી ગયો. કાપી ગયો. તારે શું કરે. એ જો હું અડધો પૈસાનો ટેકો કરું હમ. અને તમને ખવડાવું યાર. ચંદુ કે છે ના આવ્યું ખાવાનું. ચંદુન ઘેર જોતો તે છોકરો કે આટલું શાક ને 2 રોટલી પડી હવે કે હું તો કોઈને ના હાલું. એ છોકરો એ ભાવ વિચિત્ર રાખી યાર. હાલી યાર. અને હવે ચંદુ ભાવ ઘેરથી કઈ જોઈ છોકરો તો થોડું દયાળુ હાલે. હવે એ પણ એ પાછો કઈ જાય એવો ઘેરથી નહીં. કઈ જાય એવો કે કોઈ આવા તો હાલતો નહીં ભાવ. હવે. હું એક વખત કોઈક ઘેરીને લેવા જતો ને તો એ મને ના પાડતો હતો. અને હેડો તમે ખાવું ને ખાવું આ. પડ્યું હોય તૈયાર તું આલી જ દઉં ખાવાનું. એવું હોવા કરજો તાન. ભગવાન તમારું સારું કરાવે. ભગવાન તો એ મારું સારું કરે છે. જો ભગવાને બધાનું સારું કર્યું
પણ મારા ઘર આમું થોડું જોતા નહીં ભગવાન. કેમ? સાપડું રાખ્યું. બરાબર છે ભગવાન તમારી દયા. ખાટલો કા ઢારો? ખાટલો ઢાળો કે ભૂઈ નહીં બે એક તો તો ખાટલો ઢારો. ક્યારે ભાઈજી હવે તો હા ક્યારે ખાટલા બે ખાવું કયો એવું હા? ખાવાનું જે હુકો રોટલો પડ્યો હોય ને એને ખાવું. પછી જેનો બા હા એક વાત ખોટી લાગે એટલે લાગે તમને. હવે બાપનો બગીચો નહીં. આ બુટ બાર કાઢીને આબાને કીધું છે તમને. બૂટ બાર કાઢવાના હું બાર કાઢતા આવો. કાઢવા પડે તમે બે નહીં તમારા માટે આપ્યું સાપડું, અમારા માટે તો તાજમહેલ આવ્યો. યાર, ભાઈ અમારે છો બંગલો છે યાર. તમારે તો જો પાકું મકાન, અમારે તો ચાર ઈંટો ખાલી લગાવી છે. જો કે ઘર અમારા બૂટ પહેરીને આબુ ખાવાનું ખાવું જેનો બા હા. પૂરીઓ ખાશો? પૂરીઓ લ્યા, જે હોય ત્રણ દાડાનો રોટલો તોય આલો. હા. પૂરીઓ હા આપણા ઘેર તો. એ પૂરીઓ આલો તાન જે હોય એ ખાવું હું તો. તારે જો મેલો ને તો તમારો કો બગાડવો પડે. એવું અને બીજું ખાવું હોય ને તો કુકરમાં પડ્યું હું ગમે સાસ લેવા જાઉં. સાસ લેવા જો એટલે આપણો છોકરો જતો રહ્યો રંબા, કીધું સાસ લેવા જાતો હોય. તે રંબા જતો હોય તો મારે લાવવી પડશે કે? છોકરા રમેમથી ઊંચો આવતો અને નહીં, હજુ હું સેવા કરું આપણે. આપણા ખાવાનું માં બાચીએ ને એટલે સાસ તો લાવવી પડે નહીં. સાસ લાવ. સાસ વગર ખાવાનું ઉતરતું નહીં ભાવ. રહી જા તું છે પાછું. સાસ તો ઘૂંટો મારીને તો ઉતરી જાય. અમાર તો સાસે નહીં પાડતા કે દૂધ નહીં પાડતા, હુકો રોટલો ને પાણી ખાવાનું. અને એમના હતા તો પાડોશી છોકરાને ટોપો ના બજાવે. તાણ ચમ ખબર હે? પોતપોતાના મા બાપે પેલું એ કહી દીધું હોય કે કોઈને ટોપો નહીં કરવાનો. તમે આજ સાસ ખવડાવશો મને હા તે લેતા આવજો. આજે હું સાસ લેતા આવું. સાચો બાવી વાળી લાવું આવડી મોટી. એવડી હું આપણે બે ખાઈએ ને સારું છો. અને છોકરા વડે થોડી વચ્ચે સારું હતો નહીં. અને પેલી પૂરીઓ ખાઈ એ બીજું જોવો તો તોખાને આપણે કાઢીએ. એ સારું, તમે લઈને આવો પછી ખાઈએ. હારો હા. મારું જીજે તું હા